કેમ છો બાળકો? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. આપણે ફિઝિક્સમાં પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરેલું છે, એની થિયરી અને એક્સરસાઇઝ કમ્પ્લીટ થઈ ગયા છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં એના વિડીયો છે, તો તમે જોઈ શકો છો. હવે ઉદાહરણ લઈએ આપણે. તો પહેલું આપણે ઉદાહરણ લઈએ 1.1. આ બધી હેન્ડ રિટન નોટ્સ તમારે લખવાની જરૂર નથી, ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે. ઓકે, તો આપણે પહેલું ઉદાહરણ લઈએ. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁻19 ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? સમય શોધવાનો છે અને વિદ્યુતભાર આપેલો છે. તો સમય શોધવાનો છે અને વિદ્યુતભાર આપેલો છે, એટલે Q અને T વચ્ચેનો સંબંધ. તો આપણી જોડે Q = IT, આ સૂત્ર છે. આ લેવાનું. Q કેટલો આલ્યો છે? 1 કુલમ. 1 કુલમ. I એટલે પ્રવાહ. તો જેટલા ઇલેક્ટ્રોન હોય 10⁹ ઇલેક્ટ્રોન છે, તો 10⁹ E જેટલો પ્રવાહ થાય. તો અહીં આગળ પ્રવાહ કેટલો થશે? 10⁹ E. 10⁹ E. સમય આપણે શોધવાનો છે. તો આને ભાગી કાઢો. તો 1 કુલમના છેદમાં 10⁹ ગુણ્યા E. સમય શોધવાનો છે. તો E ની વેલ્યુ મૂકી દો. 10⁹ તો ખરી જ, આ 9. હવે E નું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻19 = T. હવે 1/1.6 કરો એટલે 0.625 આવશે. કેલ્સી દાદાનો ઉપયોગ કરો. 9 માંથી 19 જાય એટલે 10⁻10 ને ઉપર આવે એટલે 10+10. આ સમય આવ્યો. પણ આ જે સમય આવ્યો, આ તમારો જે સમય આવ્યો એ સેકન્ડમાં આવ્યો. આ જે આવ્યો એ તમારો શામાં આવ્યો? સેકન્ડમાં આવ્યો. હવે સમજો, તમને વર્ષમાં પૂછ્યું હોય, વર્ષમાં જોવું છે આપણે, તો સેકન્ડમાંથી આપણે શામાં ફેરવવાનું? દિવસમાં. સેકન્ડમાંથી કલાકમાં, કલાકમાંથી દિવસમાં, દિવસમાંથી વર્ષમાં. એવું આપણે જવું પડે. તો એના માટે શું કરીએ આપણે? તો હવે આપણે આ જે સમય છે કેટલો મળ્યો? 0.625 ગુણ્યા 10⁻10. આ સેકન્ડમાં છે. પણ જો એને તમે 3600 વડે ભાગો તો એ કલાક થઈ ગયો. હજી 24 વડે ભાગો, દિવસના 24 કલાક હોય ને, એટલે વર્ષમાં ફરી 3600 વડે ભાગો એટલે સેકન્ડનું મિનિટમાં થઈ ગયું. 24 વડે ભાગો એટલે કલાક થઈ ગયો. અને 365 વડે ભાગવો એટલે વર્ષમાં ફેરવાઈ ગયું. ફરી એકવાર, અહીં સેકન્ડ હતું, 3600 વડે ભાગો એટલે મિનિટમાં 3600. ખાલી 60 વડે નથી, 3600 છે. ફરી એકવાર, સેકન્ડ છે, 3600 વડે ભાગીએ એટલે કલાક થઈ ગયું. 24 વડે ભાગવું એટલે દિવસ થઈ ગયું. અને 365 વડે ભાગવું એટલે વર્ષ થઈ ગયું. હવે અહીં જોડે વર્ષ લખાય અથવા યર્સ, વર્ષ. ખબર પડી ગઈ? ફરી એકવાર જુઓ, સેકન્ડમાંથી આપણે વર્ષમાં કેવી રીતે ફેરવાય? 3600 વડે ભાગવું એટલે કલાક થયું, 24 વડે ભાગવું એટલે દિવસ થયું, 365 વડે ભાગીએ એટલે વર્ષ. T = હવે તમે આ બધાનું કેલ્સી દાદાનો ઉપયોગ કરો અને તમે લાવશો તો 0.000000198 આટલું. અને આ 10⁻10 તો રહેશે જ, આટલા વર્ષ. હવે 10 છે એટલે અહીંથી 10 પોઈન્ટ ખસો તો 1 2 3 4 5 6 7 8 9 10 એટલે 198 પછી પોઈન્ટ આવશે એટલે 198 વર્ષ. 198 એટલે લગભગ 200 વર્ષ કહેવાય. એટલે T =
200 વર્ષ આ આપણો જવાબ આન્સર અને આપણે ફ્રેમ કરી દઈએ આન્સર છે તો બોલો થઈ ગયું ક્લિયર કેટલો સહેલો દાખલો છે ઓકે હવે આપણે ઉદાહરણ નંબર 2 જોઈએ એમાં શું છે એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને કેટલા ઋણ વિદ્યુત ભારો હોય હવે પહેલા તો એક પ્યાલા પાણીમાં કેટલું દળ હોય પાણીનું તો પહેલા ધારી લઈએ આપણે ધારો કે એક પ્યાલા પાણીમાં દળ અથવા એક પ્યાલા પાણીનું દળ એક પ્યાલા પાણીનું દળ 250 ગ્રામ જી એટલે ગ્રામ છે 250 ગ્રામ હવે સાંભળજો પાણી એટલે H2O કહેવાય એનો અણુભાર શોધી કાઢો તો H2O નો અણુભાર જરૂર પડશે કેમિસ્ટ્રીમાં તમે શોધો છો અણુભાર તો અણુભાર કેવી રીતે શોધવાનો તો 2 વખત H પ્લસ 1 વખત O તો 2 H નો પરમાણુ ભાર 1 અને O નો પરમાણુ ભાર 16 એટલે 2 × 2 16 × 16 16 ને 2 18 ગ્રામ પર મોલ અણુભાર બરાબર છે આટલું આવી ગયું દળ ખબર પડી ગઈ દળ એટલે સ્મોલ m અણુભાર એટલે કેપિટલ M બરાબર છે અણુભારને શું કહેવાય કેપિટલ M અણુભાર એટલે એને આપણે કેપિટલ M કહીશું અને આ 250 ગ્રામ છે એને શું કહેવાય ઇક્વલ ટુ M કહેવાય હવે સ્મોલ m ને કેપિટલ M મળી ગયા હવે આ H2O ના એક અણુમાં કેટલો વિદ્યુત ભાર હોય H2O ના એક અણુ નો વિદ્યુત ભાર હવે સાંભળજો હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન હોય સાંભળજો તો 2 હાઇડ્રોજન છે એટલે 2 ઇલેક્ટ્રોન અને ઓક્સિજનમાં 8 ઇલેક્ટ્રોન હોય તો 2 હાઇડ્રોજનમાં 2 ઇલેક્ટ્રોન ને ઓક્સિજનમાં 8 એટલે ટોટલ 10 ઇલેક્ટ્રોન થયા તો એક અણુમાં 10 ઇલેક્ટ્રોન છે 10 ઇલેક્ટ્રોનનું વીજભાર 10 E થાય 10 E બરાબર છે આટલું મળી ગયું આપણને 3 વસ્તુ શોધી કાઢ્યું આપણે એક પ્યાલા પાણીનું દળ સ્મોલ m H2O નો અણુભાર 18 ગ્રામ પર મોલ અને એક અણુનો વીજભાર એની અંદર 10 ઇલેક્ટ્રોન હોય એટલે 10 E જેટલો એમાં વિદ્યુત ભાર હોય હવે આપણે શું શોધવું છે આપણે તો એક પ્યાલા પાણીમાં કેટલા ધન વિદ્યુત ભારો અને ઋણ બંને સરખા જ હોય પહેલા ધન શોધીએ જેટલા ધન મળશે એટલા જ ઋણ હોય એવું આપણે લખી દઈશું તો હવે એક ધ્યાન આપજો આપણે શું શોધી રહ્યા છે એક પ્યાલા પાણીમાં ધન વિદ્યુત ભારો ચલો શોધીએ તો ધન વિદ્યુત ભાર શોધો હોય તો સ્મોલ m અપોન કેપિટલ M ઇન્ટુ એવોગેડ્રો નંબર ઇન્ટુ એક અણુમાં પાણીના એક અણુમાં બરાબર છે એક પાણીના અણુનો વિદ્યુત ભાર આ સૂત્ર છે સૂત્ર તમારે યાદ રાખવાનું છે સૂત્ર યાદ રાખી લેજો
શું છે સૂત્ર? સ્મોલ એમ ભાગ્યા કેપિટલ એમ ઇન્ટુ એવોગેડ્રો નંબર ઇન્ટુ એક પાણીના અણુનો વિદ્યુત ભાર. અને બધું આપણે મેળવેલું છે. તો સ્મોલ એમ કેટલું છે? 250. સ્મોલ એમ 250 ગ્રામ. કેપિટલ એમ 18. કેપિટલ એમ 18 છે. સ્મોલ એમ 250 ગ્રામ છે. એવોગેડ્રો નંબર એટલે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. યાદ રાખવાનું એવોગેડ્રો નંબર એક મોલના અણુઓની સંખ્યા અને ગુણ્યા એક પાણીના અણુનો વિદ્યુત ભાર 10 E એટલે 10 અને E ની કિંમત મૂકી દઈએ. E એટલે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. ઓકે, કેલ્સીનો ઉપયોગ કરો અને કેલ્સીનો ઉપયોગ કરશો અને તમે જવાબ મેળવશો તો કેટલો જવાબ આવશે? તો ચલો જવાબ કેટલો આવશે? તમે આનો જવાબ મેળવશો તો 1.34 ગુણ્યા 10⁻7 ઘાત ધન વિદ્યુત ભાર થાય. ધન વિદ્યુત ભાર થાય. મને યાદ છે જવાબ, તો બી ચેક કરી લેજો દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે. ઓકે, સરસ રીતે તમારે આ દાખલો તૈયાર કરવાનો છે. અને ધન વિદ્યુત ભાર છે એટલે એકમ લખવાનું ભૂલવાનો નહીં, કુલમ. અને ઋણ વિદ્યુત ભાર પણ આટલો જ હોય. આ જ પ્રમાણે ઋણ વિદ્યુત ભાર પણ 1.34 ગુણ્યા 10⁻7 ઘાત કુલમ થાય. આ આપણો આન્સર આવી ગયો. કેટલો સહેલો દાખલો છે જુઓ, છે મસ્ત. ઓકે, ચલો ત્યાર પછીનો આપણે લઈએ નંબર 3. એમાં શું કે છે? બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટે કુલમનો નિયમ અને સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર અનુક્રમે વિદ્યુત ભારો અને દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે. આ બધી જે કથા કરી છે એમાં આપણે ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું છે કે અહીં અગાડી તમને કુલમના નિયમની વાત કરી છે, બરાબર દેખાતું નથી તો કશો વાંધો નહીં. ચલો બીજો કલર લઈએ, રેડ. જો કુલમનો નિયમ અને ગુરુત્વાકર્ષણનો ગુરુત્વ બળ સાંભળજો. કયા કયા? કુલમનો નિયમ અને ગુરુત્વ બળ બેની ચર્ચા કરી છે. શું કરી છે? તમે આગળ જે વાંચ્યું એમાં કુલમનો બળ અને ગુરુત્વ બળ બેની વાત કરીશ. હવે એનો ઉપયોગ કરીને શું પહેલું શોધવાનું છે? ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે આ બળો એટલે કયા કયા? કુલમ બળ અને ગુરુત્વાકર્ષી બળ ના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. એની અંદર બે વસ્તુ છે, ઇલેક્ટ્રોન ને પ્રોટોન માટે અને બે પ્રોટોન માટે. આ બળોના માનનો ગુણોત્તર તમારે શું કરવું છે? ગુણોત્તર પરથી પ્રબળતાની સરખામણી કરવાની છે. તો એની અંદર નંબર 1 લઈએ, એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે આવું હેડિંગ લઈએ. સાંભળજો હો. કોની કયા કયા ગુણોત્તર? બે બળો કયા કયા? કુલમ બળ અને ગુરુત્વ બળ. તો એનો ગુણોત્તર લેવાનો છે. તો કુલમ બળ અને ગુરુત્વ બળ. તો કુલમ બળ નું સૂત્ર શું થશે? કે Q1 Q2. Q1 એટલે E, Q2 એટલે આનો વીજભાર તો E જ થાય એટલે E નો વર્ગ અપોન R². આવું થયું. નીચે ગુરુત્વ બળ એટલે K
ગુરુત્વ બળ એટલે કે નહીં, જી આવશે. શું આવશે? જી m1 m2. m1 એટલે ઇલેક્ટ્રોનનું દળ, m2 એટલે પ્રોટોનનું દળ અપોન r સ્ક્વેર. થયું આવું? હવે ઉપરનો r સ્ક્વેર અને નીચેનો r સ્ક્વેર કેન્સલ થઈ જશે. હવે કિંમત મૂકીએ આપણે તો અહીં આગળ કુલંબ બળ એને આપણે Fe વડે દર્શાવીએ અને ગુરુત્વ બળ અને એને આપણે Fg વડે દર્શાવીએ. તો આમાં કિંમતો મૂકો તો કે એટલે 9 ગુણ્યા 10 ની 9 ઘાત, ઈ નો વર્ગ, ઈ એટલે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત અને એનો વર્ગ છેદમાં જી એટલે 6.67 ગુણ્યા 10 ની -11 ઘાત. માસ ઓફ ઇલેક્ટ્રોન એમી, આ બધા મૂલ્યો યાદ રાખવાના. એમી 9.31 ગુણ્યા 10 ની 9.31 ગુણ્યા 10 ની -11 ઘાત. માસ ઓફ પ્રોટોન તો 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત. મૂલ્યો મૂકી દેવાના. એક વાર ચેક કરી લેજો, આમ તો 100% સાચા જ છે. ઓકે, અને આ તમારે મૂલ્યો યાદ રાખવાના છે. હવે આમાં કેલ્સીનો ઉપયોગ કરવાનો છે અને તમારે એનો જવાબ લાવવાનો છે. તો જો હવે એનો આપણે જવાબ લાવવાનો છે. તો તમે કરશો તો Fe અપોન Fg, આનો તમે જવાબ લાવશો તો 2.4 ગુણ્યા 10 ની 39 ઘાત આટલું આવશે. એનો મતલબ કે હું Fg ને આ બાજુ લઈ જાઉં તો Fg કરતા આટલા ગણું વિદ્યુત બળ હોય છે. એટલે વિદ્યુત બળ ટૂંકમાં જવાબ ધન આવ્યો ને એટલે અંશ વાળું બળ છેદ કરતા વધારે પ્રબળ હોય છે. આને સમીકરણ નંબર 1 આપી દો. આવું ને આવું આપણે હજી કોનું મેળવવાનું છે? પહેલું તો આપણે ઇલેક્ટ્રોન ને પ્રોટોન માટે મેળવ્યું. હવે 2 પ્રોટોન માટે મેળવવાનું છે સેમ આવી નવી રીતે. તો એમાં નંબર 2 તો 2 પ્રોટોન માટે ફરી શું કરીશું? આપણે Fe ભાગ્યા Fg કરીશું. એટલે આની જેમ જ શું મળશે? r સ્ક્વેર કેન્સલ થશે તો શું થશે? હવે તમે ડાયરેક્ટ લખી શકો છો કે e સ્ક્વેર r સ્ક્વેર તો કેન્સલ થશે. જી અહીં ઇલેક્ટ્રોન ને પ્રોટોન હતો એટલે એકવાર માસ ઓફ ઇલેક્ટ્રોન ને માસ ઓફ પ્રોટોન, અહીં તો બંને માસ ઓફ પ્રોટોન છે, બંને પ્રોટોન છે એટલે માસ ઓફ પ્રોટોન નો સ્ક્વેર થશે. બરાબર છે? હવે એની કિંમત મૂકો તો Fe ભાગ્યા Fg કે એની કિંમત 9 ગુણ્યા 10 ની 9 ઘાત, ઈ એટલે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત એનો વર્ગ છેદમાં જી 6.67 ગુણ્યા 10 ની -11 ઘાત. માસ ઓફ પ્રોટોન એટલે 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત. તો Fe ભાગ્યા Fg, ચલો આનો કરો તો આઈ થિંક 2.3 ગુણ્યા કરી જુઓ તો ચલો કેલ્સીનો ઉપયોગ કરો તો 2.3 સમથિંગ આવો જોઈએ. કરો ચલો ફટાફટ. કોણ પહેલું કહેશે મને? 2. કેટલો આવે છે? 2.3 ગુણ્યા 1.3 આવે છે. ઓકે, કેટલો આવે છે? 1.3 ગુણ્યા 10 ની 36 ઘાત. કશો વાંધો નહીં. 1.3
1.3 ગુણ્યા 10⁻36 અને પરિણામ નંબર 2 આપી દો. પરિણામ 2 1 અને 2 બંને શું કે છે? 1 અને 2 પરથી શું કહી શકાય કે વિદ્યુત બળ ગુરુત્વાકર્ષી બળ કરતા પ્રબળ હોય છે. 1 અને 2 પરથી કહી શકાય કે વિદ્યુત બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતા વધુ પ્રબળ હોય છે. બોલો, થઈ ગયો ક્લિયર? કમ્પ્લીટ? શું થયું બોલો? શું થયું અહીં? ઓકે 9.11 ગુણ્યા 10⁻31. ઓકે, અદલા બદલી થઈ ગઈ છે, કશો વાંધો નહીં. અહીં અદલા બદલી થઈ ગઈ છે. અહીં 9.11 આવે તમારે યલો, એટલે અહીં 9.11 9.1 ને 10⁻31 અદલા બદલી થઈ ગઈ. યાદ રાખજો, આ ઇલેક્ટ્રોન નું દળ છે. 9.1 ગુણ્યા 10⁻31 ના તો બરાબર છે. 1.67 આ માસ ઓફ પ્રોટોન 1.67 ગુણ્યા 10⁻27. તો બંનેમાં ક્લિયર થઈ ગયું કે અહીં પણ જવાબ ધન આવ્યો, અહીં પણ જવાબ ધન આવ્યો. એટલે ઇલેક્ટ્રિક ફોર્સ એટલે વિદ્યુત બળ ગુરુત્વાકર્ષી બળ કરતા ઘણું પ્રબળ હોય છે. આ થયો આપણો મુદ્દા નંબર 1. હવે આપણે બી, તો બી માટે અહીં તો 9 પેજ લઈએ આપણે, પણ રકમ જોઈ લઈએ. બી માં શું કે છે? જો ઇલેક્ટ્રોન ને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય તો તેમના પર પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ, અને અહીં આપ્યું છે જો માસ ઓફ પ્રોટોન ને માસ ઓફ ઇલેક્ટ્રોન. આપણે અહીં અદલા બદલી થઈ ગયેલી, અહીં 31 લખ્યું હતું સર ને અહીં 11 લખ્યું હતું, ખબર છે ને? પણ સપોઝ ના પણ આપ્યું હોય તો તમારે યાદ રાખવાનું છે. ઓકે, ઇલેક્ટ્રોન ને પ્રોટોન બંને એકબીજાથી કેટલા અંતરે છે? 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટરે. તો બંનેના ઇલેક્ટ્રોન અને પ્રોટોનના શું શોધવા છે? પ્રવેગ શોધવા છે. તો ચલો પ્રવેગ શોધીએ બંનેના. ઓકે, પેજ બદલું છું, રકમ જતી રહેશે. શું શોધવા છે? ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધવા છે. ચલો, તો આપણે પ્રવેગ શોધવો છે. તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ એટલે એ ઈ કહેવાય, અને પ્રોટોનનો પ્રવેગ એટલે એ પી કહીએ આપણે. ઓકે, ચલો એ ઈ, તો એ ઈ બરાબર શું થશે? તો આપણે એફ બરાબર એમ એ લખીએ છીએ, તો એફ અપોન એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ, તો એમ ભગાઈ જાય. એવી રીતે અહીં પણ એ પી, તો એફ અપોન એમ, એફ બરાબર એમ એ હોય તો એમ ભગાઈ જાય. પણ આપણે કોનો પ્રવેગ શોધીએ છીએ? ઇલેક્ટ્રોનનો પ્રવેગ. પ્રવેગ ને એ વડે દર્શાવે. તો અહીં ઇલેક્ટ્રોનનું માસ લેવાનું, અને અહીં પ્રોટોનનો પ્રવેગ છે તો પ્રોટોનનું માસ લેવાનું. બરાબર છે? તો એ ઈ ઇઝ ઇક્વલ ટુ અહીં આગળ એફ ઈ એટલે કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. તો Q1 અને Q2 શું છે? ઇલેક્ટ્રોન અને પ્રોટોનની વાત કરીશ, તો ઇલેક્ટ્રોનનો વીજભાર પણ ઈ, પ્રોટોનનો વીજભાર પણ ઈ, એટલે ઈનો સ્ક્વેર અપોન કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. આવું થાય. આ તો એફઈ નું મૂલ્ય લખ્યું, અને છેદમાં એમઈ તો છે જ. ખ્યાલ આવ્યો? હવે અહીં શોધ્યું હશે કિંમત, ડાયરેક્ટ ત્યાં મૂકી દેવાશે, અથવા કરો ને કશો વાંધો નહીં. ચલો, એટલે એ ઇઝ ઇક્વલ ટુ કે એટલે 9 ગુણ્યા 10⁹ ઈ એટલે 1.6 ગુણ્યા 10⁻19 એનો વર્ગ, છેદમાં આર એટલે 1 એંગસ્ટ્રોમ છે. 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર છે, એનો વર્ગ. માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે 9.1 ગુણ્યા 10⁻31. હવે ભૂલ થવી જોઈએ
નહીં. હવે તમે કેલ્સીદાનાનો ઉપયોગ કરો. ચલો મને જવાબ કહો તો શું આવે છે, ફટાફટ કહો. ચલો આનો જવાબ શું આવશે? માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલો આવે છે બોલો? 2.3 ગુણ્યા 10⁻8 ઘાત. 2.3. એ તો એફઈ નો જવાબ. ના મને આખો જવાબ કહો, અલગ અલગ નહીં. આનો આખો જવાબ મેળવો તો ચલો કોણ કે છે પેલા? ફટાફટ સ્પીડ કરો. કેટલો? 2.5 ગુણ્યા 10⁻22 ઘાત. 2.5 ગુણ્યા 10⁻22 ઘાત. એકમ શું આવશે? મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, આન્સર થઈ ગયો. એવી રીતે આ બાજુ ચલો એપી. તો એપી ઇઝ ઇક્વલ ટુ એફઈ. ફરી એવી રીતે કે ઈ સ્ક્વેર અપોન આર સ્ક્વેર, અને અહીં માસ ઓફ પ્રોટોન છે તો એપી ઇઝ ઇક્વલ ટુ ફરી કિંમત મૂકો. કે એટલે 9 ગુણ્યા 10⁹ ઘાત. ઈ એટલે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત નો વર્ગ છેદમાં આર એટલે 10⁻10 ઘાત મીટર આલ્યું છે રકમમાં, એનો વર્ગ. માસ ઓફ પ્રોટોન કેટલો છે? 1.67 ગુણ્યા 10⁻27 ઘાત. ચલો એપી કોણ કહેશે? ફટાફટ કેલ્સીનો ઉપયોગ કરો. એક્ઝામમાં સ્પીડ જરૂરી છે. કેલ્સી વપરાય છે પણ એને સ્પીડમાં વાપરતા આવડવું જોઈએ. કેટલો આવે છે? 1.4 ગુણ્યા 10⁻+19. ઓકે, 1.4 ગુણ્યા 10⁻19 ઘાત મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ આપણો જવાબ. ઓકે, એને આપણે ફ્રેમ કરી દઈએ. ક્લિયર? તો આજે આપણે ઉદાહરણ 1, 2 અને 3 કર્યા. સરસ રીતે 3 ઉદાહરણ મસ્ત રીતે તૈયાર કરી દેજો. ઓકે, ઘણીવાર એક્ઝામમાં પૂછાયા છે એટલે એક્ઝામ માટે 3 મારા તરફથી સરસ રીતે તૈયાર કરવાના. તમારે આ હેન્ડ રિટન નોટ્સ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમારે આ લખવાની કઈ જરૂર નથી. ઓકે, ચલો ટાટા બાય, સી યુ. ઓકે.